પરમાત્મા મંદિરની બહાર આવે છે. જનરલી એવું કહી શકાય આપણે કે સામાન્ય વાત એવી છે કે પરમાત્મા બહાર આવે તો બધાને એવી ખબર હશે કે ભગવાન ભક્તોને જોવા આવે છે અને બધાનું નિરીક્ષણ કરે છે. જેમ એક રાજા એક રાજગાદીએ બેઠા પછી એને એની પ્રજાની ચિંતા હોય, એને પ્રજાનું સુખ ઈચ્છવું હોય, એને પ્રજાની કોઈ વેદના સાંભળવી હોય ત્યારે પરમાત્મા આવે છે બધાની વચ્ચે કે જેને જે કોઈ પણ તકલીફ હોય એ મારી સમક્ષ મૂકો, એ બધા તમારા દુઃખ હું દૂર કરીશ. દીકરાઓ હંમેશા એના મમ્મી અને પપ્પા જોડે જ જાય, એની આગળ જ વંદન કરે. આટલી બધી જનમેદની આપણને ગર્વ થાય કે ખરેખર ભક્તો પડ્યા છે, ઈશ્વર છે અને એ પરમાત્માને દર્શન કરવા ભગવાન જેટલા આતુર છે એટલા જ ભારોભાર ભક્તો પણ આતુર છે. ત્યારે એટલી બધી ભીડ થાય છે અને ભગવાનને એમ થાય છે કે ના, આ બધાને મારે ખૂબ આપવું છે. એ જે માગશે, જે ઈચ્છશે, જે વિચારશે એ બધું એમને હું આપીશ. એ પરમાત્માની કરુણતા છે. પરમાત્માની કરુણતા એટલી બધી છે કે તમે બસ બે હાથ જોડીને ભગવાનને કહો કે ભગવાન હું અહીંયા છું, અહીંયા અટક્યો છું, બસ આ મનોકામના તું મારી પૂર્ણ કરજે. ને ભગવાનની વાત સાંભળે છે. લોકો એવું વિચારતા હશે કે ભગવાન ક્યાં સાંભળતો હશે, પરંતુ જો તમારી શ્રદ્ધા અતૂટ અને અમર હશે અને ખરા મનથી કરેલી હશે તો ભગવાન તમારી વાત ચોક્કસ સાંભળતો હશે ને એક દિવસ જરૂર પૂર્ણ કરશે. સમયથી જલ્દી ક્યારેય કોઈને નથી મળ્યું, રાહ જોવી પડશે, પરંતુ હા, એ તમારું કામ છે. અટકેલું કામ હોય કે વાત હોય જરૂર પૂર્ણ થશે. અને અમદાવાદના જે રસ્તા ઉપર, કર્ણાવતીના રસ્તા ઉપર અત્યારે વાતે ગાતે જગતનો નાથ જ્યારે નગરજનોને દર્શન આપવા માટે નીકળ્યો છે ત્યારે આ નજારો આપ સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, જ્યાં અદ્ભુત ભક્તિનો સંગમ જોવા મળી રહ્યો છે. શ્રદ્ધાનો દરિયો અહીંયા દેખાઈ રહ્યો છે, સંગમ અહીંયા દેખાઈ રહ્યો છે. જ્યાં નજર જાય ત્યાં સુધી લોકોની મેદની અત્યારે ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે ઉમટી પડેલી છે. ત્યારે મહારાજ, આપણે એ જે રાત્રે ભગવાન બહાર રહે છે એની પણ વાત કરી. આ સાથે જ જાંબુ અને મગનો પ્રસાદ, દરેક મંદિરોમાં પ્રસાદ અલગ હોય છે, પરંતુ જ્યારે રથયાત્રા હોય ત્યારે ખાસ કરીને જાંબુ ને મગ શા માટે? અષાઢ મહિનો ચાલી રહ્યો છે. કવિ કાલિદાસની એક રચના છે મેઘદૂત, અને મેઘદૂતનો શ્લોક છે કે આષાઢસ્ય પ્રથમ દિને મેઘ શ્લિષ્ટાનુશાની. અષાઢ મહિનામાં જે વરસાદ પડે એમાંથી જે અન્ન પાકે, એ અન્નનું તમે જો ભક્ષણ કરો તો એ તમારા રોગોનું શમન કરે છે. અને એમાં પાકેલા અન્ન, ઋતુ પ્રમાણેના ફળ ફળાદી તમે જો ખાઓ તો તમારું શરીર પુષ્ટ થાય છે, તમને એક એનર્જી, તમને એક ઉર્જા પ્રાપ્ત થાય છે. મગ ખાવાથી તમારા જીવનમાં રહેલા બધા ગમ પરમાત્મા હરી લે છે અને તમને સુખની પ્રાપ્તિ કરાવે છે. મગ ખાવાથી ક્યારે તમારું શરીર રોગિષ્ટ થતું નથી. અને આવા બધા પ્રસાદમાં, પ્રસાદ આપતી વખતે પ્રસાદનો અર્થ શું કીધો? શ્રીમદ ભગવદ્ ગીતા એવું બતાવે છે કે પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિ રસ્યોપજાયતે. જે વ્યક્તિ મારા પ્રસાદનો એક કણ પણ જો મુખમાં મૂકશે ને તેના ભવે ભવના બંધન હું તોડી નાખીશ. એ મારું વચન છે. એટલી તાકાત પ્રસાદમાં રહેલી છે. આપણે બધાએ શ્રી સત્યનારાયણ દેવની કથા સાંભળી હશે. એમાં પ્રસાદનો અનાદર થાય છે. કલાવતી પ્રસાદનો અનાદર કરે છે એટલે એના પતિને પરમાત્માએ સમુદ્રમાં અદૃશ્ય કરી દીધો. આપણને એમ થાય શા માટે આવું કર્યું? પણ પરમાત્મા સંદેશ આપે છે. જે સંદેશ એવો આપે છે કે એ તારી દીકરીએ મારો પ્રસાદ નથી લીધો એટલે અદૃશ્ય થયો છે. ક્યાંક અનાદર થયો એટલે પરમાત્મા ટકોર કરે છે, કોઈને કોઈ રીતે ટકોર કરે છે. એમાં આપણી આંખ ખુલે છે અને આપણને એનું ભાન થાય છે કે આ ગ્રહણ કરીશ તો મને કોઈ વાંધો આવશે નહીં. એટલા માટે અહીંયા મગ અને જાંબુનો એ ઋતુ પ્રમાણેના ફળ છે, એનો પ્રસાદ ગ્રહણ કરવામાં આવે છે. કારણ કે એ સિઝનમાં એ વસ્તુ ઉત્પન્ન થાય છે, એનો જ પરમાત્મા ભોગ સ્વીકારે છે. અને એટલા જ માટે જાંબુ અને મગનો પ્રસાદ છે એ રથયાત્રામાં ભગવાનને ચડાવવામાં આવતો હોય છે. અને અત્યારે આ અલગ અલગ દ્રશ્યો આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે. 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા અમદાવાદના રસ્તા ઉપર. અને હવે સીધા જ જઈએ દરિયાપુર, જ્યાં અમારા સંવાદદાતા કશ્યપ જોશી અમારી સાથે જોડાઈ ગયા છે. કશ્યપ, અત્યારે દરિયાપુરમાં માહોલ કેવો જોવા મળી રહ્યો છે? ટેબ્લો ત્યાં સુધી પહોંચ્યા છે કે નહીં? કેટલી જનમેદની ત્યાં દેખાઈ રહી છે અને લોકોમાં પણ કેટલો ઉત્સાહ હશે?
બિલકુલ સીધા દ્રશ્યો આપને દરિયાપુરના બતાડવા માંગીશ કે જે ટેબલો છે તે અહીં પહોંચી ચૂક્યા છે. મહત્વનું છે કે દરિયાપુર એટલે સૌથી સેન્સિટિવ વિસ્તાર અમદાવાદ શહેરનો માનવામાં આવે છે, પરંતુ હવે શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા જે છે તે અહીંથી પસાર થાય છે. સૌથી વધારે બંદોબસ્ત અમદાવાદ શહેરમાં જે જોર્ડન રોડ છે ત્યાં રાખવામાં આવતો હોય છે. હાલ પોલીસ કમિશનર છે તે અહીં મુલાકાત કરીને ગયા છે અને અહીં જે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તેની સમીક્ષા તેમના દ્વારા કરવામાં આવી હતી. અમદાવાદ શહેરમાં હાલ શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા જે છે તે જગન્નાથ મંદિર જે જમાલપુર સ્થિત છે તે તરફ આગળ વધી રહી છે. લગભગ 2 કલાક જેટલી યાત્રા જે છે તે મોડી ચાલી રહી છે. થોડા સમય પહેલા અહીંથી ગજરાજ પસાર થયા હતા અને ત્યારે માઇક બંધ કરી દેવામાં આવ્યા હતા, જેથી કરી અને ગજરાજ જે છે તે છંછેડાય નહીં, પરંતુ હવે આ ટેબલો જે છે તે અહીંથી પસાર થયા છે ને ભક્તોમાં પણ ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે. હાલ આજે દ્રશ્યો દેખાઈ રહ્યા છે તે દ્રશ્યો છે દરિયાપુર તંબુ ચોકી નજીકના. અહીં પેરામિલિટરી ફોર્સ સહિતના જવાનો જે છે તે અહીં બંદોબસ્તમાં તૈનાત છે, જેથી કરી અને માહોલ બગડે નહીં અને શાંતિપૂર્ણ રીતે યાત્રા અહીંથી પસાર થઈ શકે.